નમસ્કાર દર્શક મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જામનગર જિલ્લાના સીટીસી વિસ્તારની અંદર ગઈ તારીખ 19 થી 22ની વચ્ચે કોઈપણ સમયે ઘરફોડ ચોરી થયાની હકીકત રણછોડભાઈ રામજીભાઈ સોનગરા દ્વારા સીટીસી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ। વિગત જોતા તેના મકાનના દરવાજો તોડી અને ચોરી કરેલાની હકીકત અને સાથે સાથે તેને સોનાના દાગીના ચોરી થયેલાની હકીકત આપતા તે ગુનો દાખલ કરવામાં આવેલ। જે અનુસંધાને લોકલ એલસીબી ટીમ દ્વારા, એસઓજી દ્વારા અને લોકલ પોલીસ દ્વારા તપાસની આરંભ કરેલ। અલગ અલગ દિશામાં તપાસ કરતા જેમાં કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી ફૂટેજ આધારે એની લિંકઅપ મેળવી તપાસ કરતા શંકાસ્પદ ઈસમ જણાય। જે અનુસંધાને રિક્ષાવાળા ઈસમ છે ચોથાભાઈ પુંજાભાઈ પરમાર, મૂળ રહેવાસી છે મહુવા ભાવનગરના, પણ હાલ તેઓ રહે છે અત્યારે મૂળદેવ પેટ્રોલ પંપ ઘઉંના ગોડાઉનની પાછળ હેમંતભાઈ આહિરની ઓરડીની અંદર રહે છે। આ વ્યક્તિને ઇન્ટ્રોગેટ કરતા તેની પાસેથી સોનાના દાગીના 6 તોલા જેટલા, હાલની કિંમત જોતા 4.25 લાખ રૂપિયા અને એની પોતાની પાસેથી રિક્ષા મળી કુલ 5.25 લાખનો મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને હાલ તપાસ સીટીસી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે।